હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આવી ગયો છું ફરી એકવાર નવો વ્લોગ લઈને. આજ કામ ઉપર આવીને વ્લોગ ચાલુ કર્યો. વાગવામાં થઈ ગયા છે 10 અને આજે આપણે કામ કરવાનું છે લોખંડનું. વિશાલભાઈ લોખંડ સીધું કરે છે. લોખંડ કાલ રાતે 9 વાગે આવ્યું. બધું કામ કાલે ફિટિંગ પૂરું થઈ ગયું. તમે કાલના બ્લોગમાં જોઈ લીધું છે. વિશાલભાઈ લોખંડ સીધું કરે છે. આજે આપણે પિંજરા બનાવવાના છે ઓલા પાસ. તો આજનું કામ અહીંથી ચાલુ થાય છે. આજ હજી ચા પાણી આવ્યા નથી. આવીને સીધા કામ કરવા માંડ્યા અને બ્લોગ ચાલુ કરી દીધો. તો જોઈ રાખો અમારો વિડીયો, બરાબર? આગળ આગળ તમને બતાવીએ શું થાય શું નહીં. મજા આવશે. કોમેન્ટ તો કોઈ કરતા નથી આપણા બ્લોગમાં. કોમેન્ટ નથી કરતા, બરાબર? આમ લાઈક નથી આવતી, વ્યૂ તો આવતા જ નથી, બરાબર? હજી 100 જ વ્યૂ આવે, 100, 150, 200 બસ. એટલે તમે છે ને આમ વિડીયોને જોવો, આખા વિડીયો જોવો, લાઈક કરો અને વિડીયોમાં કાંઈ ફોલ્ટ લાગે, અમને જે આ રીતે બનાવતા આવડે છે તો અમે આ રીતે બનાવીએ છીએ. કંઈ ફોલ્ટ લાગે તો કોમેન્ટ કરો, કંઈક શીખવા મળે અમને. આમાં તમે જોઈ લ્યો, કોઈ કોમેન્ટ કરતું નથી. આમાં ભૂલ હોય તો અમને કંઈક કહો એટલે અમને ખબર પડે કે આમાં તમારી આ ભૂલ છે. અમને કાંઈ હજી નવા હવા છીએ એટલે કાંઈ જાજી ખબર પડતી નથી. વિડીયો ખાલી બનાવી બધા કટકા ભેગા કરી અને અપલોડ કરી દઈશ અને બ્લોગ કહી દઈશ કે આ બ્લોગ. હવે આમાં કાંઈ ભૂલ હોય તો કહેતા જાવ એટલે અમને ખબર પડે, બરાબર? તો મિત્રો, આપણે છે ને કામમાં ફેર આવી ગયો, કેમ કે હવે પિંજરા છે ને કાલે બાંધવાના થશે ને અચાનક મજૂરનો મેળ આવી ગયો. આપણે આવી ગયા અહીંયા કોપિંગ કરવા વાળીએ. આગળના બ્લોગમાં તમે જોયું છે આ કામ. તો આ કામમાં લોખંડ બધું કમ્પ્લીટ મુકાઈ ગયું હતું અને મજૂરનો મેળ આવતો નહોતો. તો ફાઇનલી મિત્રો મજૂરનો મેળ આવી ગયો. તો ભરવાનું આજ ગોઠવી નાખ્યું. તો અચાનક પછી અહીંયા આવી ગયા. તો મિત્રો આપણો માલ બને છે, તૈયાર થઈ ગયો છે માલ. અને વિશાલભાઈ આજ દેખાતા નથી. એનો મતલબ એવું છે કે એને આપણે ઘઉં લીધા ને ત્યાં ભરવા ગયો છે. તો હમણાં ભરીને આવે ને એટલે મતલબ કે હજી ભરી અને ઉપલેટા નાખવા જવાનું. ઉપલેટા નાખી અને રિક્ષો લઈને પછી અહીંયા આવી છે. આપણે રિક્ષો લઈને જ આવ્યા છે અહીંયા. તો હવે ભરવાનું હમણાં ચાલુ થાય. માલ બની ગયો છે. તો મિત્રો ભરાઈ ચાલુ થઈ ગઈ ને અડધું થોડું ઘણું ભરાઈ ગયું. જો અહીંયા પહોંચીએ ભરાય. અને વિશાલભાઈ આપણે આવી ગયા છે. એ આપણે ઓલી જગ્યા હોય ને એમાં પૂઠા મૂકે ને પાણા મૂકે ને એવું બધું કરે છે. અને અહીંયા માલ ચાલુ થઈ ગયો ભરવાનું. તો આ રીતે આપણું કામ ચાલુ છે મિત્રો. કોઈને ગમે તો કોમેન્ટ કરજો, બાકી જોજો આખો વ્લોગ, બરાબર? તો મિત્રો જાજુ ભરાઈ ગયું છે, હવે થોડુંક જ બાકી છે. આમ જોઉં તો લગભગ પોણું ભરાઈ ગયું એમ કહે ને તોય હાલે, કેમ કે હવે એક આ પાયો અને આ બાથરૂમ જ બાકી છે. અને અહીંયા થોડુંક એક મારવું પડે એમ છે, કેમ કે આ બધું હલે એમ. તો વિશાલભાઈ હે ને મારશે. અને ચા પાણી બની ગયો છે તો બધા ચા પાણી પીએ એવા. અને આપણે ચા પીવાનું બાકી છે. હે ચા પીને મારો ભાઈ પાછો ફટાફટ આવી જાય. નહીં, હું નહીં આવું. મેં નહીં આવું. તો હું અહીંયા કંઈ નતું કરતો, બધું તો મેં કર્યું. તો હવે મિત્રો ચા પી આવ્યો, કાંઈ વાત નથી. આ ભાઈ તો વાતું કરી રાખશે. મિત્રો વિશાલભાઈ ચા પાણી પી અને હે ને રંધો મારવા ચડ્યા હતા. થોડોક માર્યો ને તો થાકી ગયા. કે તડકો લાગી ગયો ભાઈ. કે વાં થોડોક માર્યો, થોડુંક બટકું મારી જેટલું બટકું બાકી હતું એટલું. અને અહીંયા થોડોક માર્યો તો કે હવે તડકો લાગ્યો ભાઈ. વિશાલભાઈને દાન જ નાખ્યું જરાય કામમાં. દાંડોળાય બહુ કરે છે હમણાં, ઓજાગરા કરે. તો હવે મિત્રો હવે છે ને મારે એને થોડોક સાથ સહકાર આપવો પડશે, ને કે બિચારો એકલો થાકી ગયા. તો મિત્રો આપણે છે ને હવે કામ ચાલુ કરવું જોઈએ. આપણે બધુંય ભરાવી દીધું તો એને દયા નથી આવતી. જો ને આપણે કેટલું ભરી દીધું અને હવે બાકી કેટલું અહીંથી વાં સુધી બાથરૂમ ભરાઈ જાય એટલે પૂરું. હાલ ને હું થોડીક મદદ કરાવું ભાઈ, તમે જોઈએ રાખો, બરાબર? મિત્રો તડકો થયો એમ કામ છે ને થોડીક ઝડપમાં આવ્યું, કેમ કે નજીક આવ્યું ને ગારિયાની. કામ હાલે જોરદાર. વિશાલભાઈ માથે ચડી ગયા, જોયું ને? તગારા હોય તો લઈ લઈશ. હે વાહ મજૂર વાહ. આજ આપણે વહેલું વહી જવાનું થાય મિત્રો. આજ છે ને વહેલું કામ પૂરું થઈ ગયા તો આપણે વહેલા વહ્યા જાશું. જમવાનું જોઈએ હવે અહીંયા જમીએ કે પછી ઘરે જઈને જમીએ, કંઈ નક્કી નથી થતું. આ ભરાય એ પ્રમાણે ખબર પડે વહેલું ભરાય કે મોડું ભરાય. અત્યારે બપોર તો થઈ ગયો ને તડકો એવો છે આજ તો. તડકો બહુ લાગે. હું હમણાં તો હા આરામ કર્યો ને ટાટા સાંઈ કામ કર્યું એટલે તડકો થોડોક વધારે લાગે. મિત્રો આપણે વારા પછી વારા જમી લીધું અને હું જમવા ગયો તો ત્યારે વિશાલભાઈ રંધો મારતો હતો અને હું વિશાલભાઈ જમવા ગયા ત્યારે હું રંધો મારતો હતો. એટલી ભરાઈ હતી ને એટલી બધી ભરાઈ ગઈ છે અને આપણા હથિયાર બધા હકેલાઈ ગયા છે.
મજૂરે બધું પતરા બતરા આ તે બધું ચોખ્ખું કરી નાખ્યું છે. તો બધી વસ્તુ થઈ ગઈ બધી ભેગી અને હવે રિક્ષામાં નાખવાની અને વિશાલભાઈ રિક્ષા કાઢે હવે. ફાઇનલી મિત્રો આપણું કામ પૂરું થઈ ગયું છે અહીંયા ભરાઈનું અને હવે નીકળીએ છીએ ઉપલેટા. બધા ગોઠવાઈ ગયા છે બધી રીતે, બધું હથિયાર આવી ગયા. તો હાલો નીકળીએ સીધા ઉપલેટા. ઉપલેટા જઈને મળીએ. તો હેલો મિત્રો, આપણે બપોર પછી કામ પૂરું કરીને આવી ગયા હતા ને સૂઈ ગયા હતા ઘરે આવીને. પછી ઉઠી અને અત્યારે હે ને પતરા આપણા હે ને ઢારિયા અને હવે પાડી અને પાછા નવા બનાવવા. એટલે હે ને પતરા બતરા કાઢી અને સાઈડમાં મૂકી દીધા અને આ પાડી અને પાછા નવા કરવા, થોડાક ઊંચા કરવા. નીચા થઈ ગયા હતા, ભરતી કરી રાખી હતી ને એમાં ભૂકો હતો એને અહીંયા નાખી દીધો. પતરા કાઢીને ઓલી બાજુ મૂકી દીધા. મેગીને હક નથી. હું જઈ ગઈશ તું હે? હું ગાયને અહીંયા પટમાં બાંધવાની આખો દિવસ ને બાકી આખો દિવસમાં સાંયે આપણા વાડામાં. તો હમણાં તો બહારનું કામ ને ઘરનું કામ બી ભેગું થઈ ગયા છે થોડાક ટાઈમ, એટલે આ ચાલુ રહે હમણાં. મિત્રો ઘરેથી નવરા થઈને આપણે આવી જાય 2 વ્હીલ સર્વિસ કરાવવા માટે. આપણે હર્ષભાઈ ભાઈ પાસે, આપણો ભાઈ છે, તો આપણી સર્વિસ એને કરી દીધી છે કમ્પ્લીટ પૂરી વ્યવસ્થિત. શોરૂમમાં છે ને ફૂલ સર્વિસમાં જાય અને સર્વિસ કરાવી હોય ને ત્યારે આની પાસે, કારણ કે ઓલી સેવા હોય ને એની આપણે ફ્રી સર્વિસ આવે ને મિત્રો, એ સર્વિસ કરાવવી હોય ને ત્યારે એમાં જાય ફૂલ સર્વિસમાં. બાકી એને આપણે હર્ષભાઈ છે ને એ વ્યવસ્થિત સર્વિસ કરી દે છે. એ શોરૂમમાં જ હતા અત્યાર સુધી. આ એની ગેરેજ છે. હેલો મિત્રો, ઉગી ગયો છે બીજો દિવસ ને આપણે પાછો બ્લોગ ચાલુ કરી દીધો. એક દિવસમાં ભેગું ન થયું એટલે બીજો દિવસ ચાલુ કર્યો, બરોબર. તો આજ વાગી ગયા છે 8:30 અને પપ્પા ને જમન બાપા અહીંયા કામ કરવાના છે. આપણા ધારિયા છે એ પાડવાના છે, પાડી નાખશે ને વિશાલભાઈ કેન ધોવા વર્ગા છે. અને આપણે જવાનું હોય કાલે જે લેન્ટર ભર્યું ને આના બ્લોકમાં હે, એ લેન્ટર ભર્યું એ પાટિયા ખોલવા જવાના છે. તો વિશાલભાઈ કેન ધોઈ લે એટલી વાર રિક્ષામાં સીડીની જરૂર હતી, સીડી બાંધી દીધી છે. અને આજ રિક્ષા લઈને કામે જવાનું હોય, પાટિયા ભરવા ખોલવાના અને પછી ભરીને લઈ આવવાના છે. ચા પાણી પી લીધો અને પછી હથિયાર લઈ અને સાઈડ ઉપર આવી ગયા છે. હવે આ બધું દેખાય, એ બધું ખોલવાનું છે. વિશાલભાઈ ચા પાણી પીને મોબાઈલમાં છે હજી તો. હવે આપણે આ ખોલમાં વળગવાનું છે. કાલે ભર્યું હતું ને એ હવે ખોલી નાખીએ. ઉપરથી તમને ઊંઘની મજા આવે જોવાની. થોડોક વ્યૂ છે ને મસ્તીનો બતાવો હમણાં. મિત્રો અમે બે ભાઈ ઉપર આવી ગયા છે ને હવે આપણે કામ ચાલુ કરી દેવાનું છે હબાવ. અને એટલે થાય વહેલા નવરા પાટિયા છે ને ફટાફટ ખોલી સાફ સફાઈ કરીને પાછા લઈ જવાના હોય ઉપલેટા. તો વાત નથી જોયું, ચાલુ કરી દઈએ કામ આપણે. તો થોડીક વાર પછી થોડુંક ખુલી જાય ને એટલે તમને પાછું બતાવું. તો મિત્રો આપણું લેન્ટર જે પાટિયા ખોલવાનું કામ ચાલુ કર્યું હતું ને એ પૂરું કરી દીધું. બધાય પાટિયા ખોલી નાખ્યા મિત્રો. આ રીતે ભરાઈ નીકળી છે. ક્યાંય વધારે કાંકરો કે લોખંડ કે ક્યાંય દેખાતું નથી. સારું ખુલ્યું છે. તો વિશાલભાઈ ઝડપ એટલી રાખીને કે મિત્રો અડધી કલાકમાં બધું ખુલી નાખ્યું. બોલો. તો હવે છે ને પાણી બાણી પી ફાકી બાકી ચડાવી સાફ થઈ ગયા. હે બસ અડધી જ કલાકમાં સાફે થઈ જાય. તો મેં એમ કહ્યું સાંજ થાય આમાં રાત થઈ જાય ને કાંઈ નક્કી ના કહેવાય મિત્રો. આમાં હું આપણું ખાતું એવું રહ્યું ટાઢું. કાંઈ બેસી જાય તો કલાક વહી જાય અને કામમાં જો હરખાઈ ધ્યાન દઈ તો અડધી કલાકમાં કામ પૂરું થઈ જાય. તો મિત્રો પાણી બાણી પી લઈ, ફાકી બાકી ખાઈ લઈ અને પછી આ પાટિયા તમને જે બધા દેખાય ને એમ બધી જે ચૂકવું હોય ને ચોખ્ખી કરવાની છે. એમાં જેને ધંધો છે, જેને ખબર પડે એ તો ખબર જ છે, જે નથી પડતી એના માટે બોલું હું. એટલે બધા એમ ના કહેતા કે અમારો ધંધો ઈચ્છા અમને ક્યાં શીખવાડે. એટલે એવું શીખવાનું નથી, શીખવાડતા નથી ભાઈ. આ તો જેને ખબર ના હોય ને એના માટેનું છે, બરોબર. તો હવે હે ને પાણી પી આવ્યા અને પછી આ ચોખ્ખું કરવા વરજ. મિત્રો બધાય પાટિયા ચોખ્ખા કરી નાખ્યા છે, બધાય ભેગા કરીને રાખી દીધા છે અહીંયા. ખાલી રિક્ષા જ ભરવાની વાર છે હવે, પણ થોડુંક હજી તોય કામ બાકી છે. નાના જે પાટિયા હતા એ અહીંયા ઊભા કરી દીધા છે અને આ બાકી છે. જે ચપલા કહેવાય ને એમાં ચૂકવું છે ને એ સાફ કરવાની હજી બાકી છે. વિશાલભાઈ જો ને પાણી બાણી પીધા વગર વર્ગી ગયા છે. તો બસ મિત્રો એટલું જ કામ બાકી છે. બપોર થઈ ગયો છે, તડકો બહુ છે આજ તો. હવે જોઈએ હવે બપોર પહેલાં થઈ જાય કે બપોર પછી, કે બપોર પહેલાં કરી જ નાખું ને વિશાલ બધું. તો મિત્રો હવે એ વિશાલભાઈ ખારા થઈ ગયા છે અમારે. તો એ બપોર પછી ઘેરે જ જવાનું કહે સીધું. એટલે બપોર પહેલાં છે ને કામ કે બધું પૂરું કરી નાખવાનું છે.
તો હવે બધું થઈ ગયું લગભગ, તો હવે એટલું જ બાકી છે. તો કરી લઈ, પછી જમી લેવું, પછી જમી અને પછી રિક્ષા ભરશું. તો મિત્રો આપણું હવે અહીંયા બધું કામ પૂરું થાય છે. અને વિશાલભાઈ કે અત્યારે ભલે બપોર થઈ ગયો હોય કે રિક્ષા અત્યારે પાટિયાની ભર લઈ, કે આ બધો ડૂચો ચોખ્ખો તો થઈ ગયો પણ કે બપોર પછી ભરશું, કે આ પાટિયા બધા છે ને કે પહેલાં રિક્ષામાં ભરી લઈ પછી જમી લેવું. તો હાલો મિત્રો પહેલાં છે ને પાટિયા રિક્ષામાં ભર લઈ, નકર વિશાલભાઈ છે ને માઇન્ડ છે નહીં આપણો, એટલે છે ને પહેલાં પાટિયા ભરવા જોઈએ. તો પાટિયા ભર લઈ. તો મિત્રો આપણું અહીંયા કામ પૂરું. ને હવે આપણે છે ને અત્યારે હકેલી લીધા છે અને હવે બેસી જાય જમવા. તમે જોઈ શકો છો બધું કામ પૂરું થઈ ગયું છે. તો મિત્રો આપણે જમી અને નવરા થઈ ગયા, કામની બાબતમાં કામ તો પૂરું થઈ ગયું. અને આપણે હવે રિક્ષામાં બધા પાટિયા ભરાઈ ગયા છે અને બધું ઓકે ઓકે જ છે. તો આપણે હવે અહીંથી નીકળવાનું છે ને આપણું કામ અહીંયા પૂરું થઈ ગયું. વિશાલભાઈ કે ફાંકી બનાવી લઉં, પાટિયા હજી બાંધવાના બાકી છે. વિશાલભાઈ બનાવે ફાંકી, તો ફાંકી બની જાય એટલી જ વાત છે. તો મિત્રો ફાંકી ખાય અને પછી જશું ઉપલેટ. અને હવે બ્લોગને લાંબો નહીં કરીએ. જો નવા હોય ચેનલ ઉપર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ હવે નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બાય બાય, આવજો, ટાટા.